टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે વાત કરીએ સર આજની મહત્ત્વની મીટિંગ રિલાયન્સ. રવિ સર, સૌથી પહેલાં હું આપની પાસે આવીશ. રિલાયન્સની જે એજીએમની જે મિટિંગ હતી એક વખત આપણે દર્શકોને પણ બતાવી દઈએ. જે ગ્રાફિક્સ છે એ જે આપણે લઈએ એમનું જે કહેવું છે, એક તો FY26માં તેઓ અહીંથી પ્રથમ હાફમાં એક તો આઈપીઓ લાવવા માટે તેઓ અહીંથી જીઓનો આઈપીઓ લાવવા માટે તેઓ અહીંથી આવી રહ્યા છે. લાઈક આ અપડેટ હતી. બીજું એમનું કહેવું છે કે રિટેલ અહીંથી સતત મજબૂતી થાય. તેમણે રિટેલ સ્ટોર સાથે સાથે તેઓ અહીંથી ટેલિકોમ સેક્ટર, તેમણે જે નવા ગ્રાહકો જોડ્યા, તેમણે બધી વસ્તુ અહીંયાથી હાઇલાઇટ કરી હતી એજીએમમાં. એટલે કે ઘણા બધા અપડેટ તેઓ અહીંથી એજીએમમાં આપ્યા છે. પરંતુ સ્ટોક જે અહીંયાથી વાત કરીએ તો સ્ટોકમાં આપણને નેગેટિવિટી વધારે જોવા મળી. 0.5% સ્ટોક ઉપર નીચે છે અત્યારે. તમે જો ફ્લેટ કારોબાર હતો, ઓપનિંગ 0.5% મજબૂતી હતો અને અત્યારે સ્ટોક તમે જુઓ તો 0.2% નીચે છે. તો સર, એક વખત એજીએમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, જે ઓવરઓલ જે અનાઉન્સમેન્ટ કરવામાં આવી, અને સ્ટોક ઉપર એક વખત રિવ્યૂ લઈ લઈએ સર. રવિ સર. યસ સર. હવે જો વાત કરીએ તો રિલાયન્સની જે એજીએમના જે પોઈન્ટ્સની આપણે ચર્ચા થઈ રહી છે, એ જે રિલાયન્સે જે હોટસ્ટારના પ્રગતિની વાત કરી, પછી જે રિલાયન્સે પોતે એઆઈ વિશે વાત કરી કે જેના એઆઈનું એક ટૂલ વિશે વાત કરી, તો એ બધી ઓલરેડી માર્કેટે બધા ફેક્ટર ડિસ્કાઉન્ટ કરી ચૂકેલું છે, કોઈ નવું નથી. પછી રિલાયન્સે મની કંટ્રોલ વિશે અને તેના CNBC ગ્રુપ વિશે વાત કરી કે મની કંટ્રોલની પાસે ઓલરેડી મોર ધેન 1 મિલિયન સબસ્ક્રાઈબર આવી ગયેલા છે. તો એ બધી રિલાયન્સે વાત કરી. તો ઓલરેડી માર્કેટમાં આ બધા જે ફેક્ટર છે લોકો ઓલરેડી માર્કેટે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા. તો એવી નવી અનાઉન્સમેન્ટ નથી આવી કે જેનાથી માર્કેટ કોઈ સરપ્રાઈઝ થાય. એ કારણે રિલાયન્સમાં અત્યારે પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. અને રિલાયન્સ માટે જો ઇમ્પોર્ટન્ટ લેવલની હવે હું વાત કરું તો જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે અત્યારે તો ઓલરેડી રિલાયન્સ આપણને ખબર છે કે સ્ટોક ટેકનિકલી બેરિશ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. રિલાયન્સને 1400નો એક નિયર ટર્મ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાય છે. તેની ઉપર જશે તો આપણે નવી તેજી જોવા મળી શકે છે. પણ અત્યારે જે ભારતના માર્કેટની કન્ડિશન જોતા રિલાયન્સ કદાચ આ ઝોનમાં ટ્રેડ થઈ શકે છે. કોન્સોલિડેટ ઝોનમાં 1380 થી 1300ની રેન્જમાં વચ્ચે ટ્રેડ થતો જોવા મળશે આવનારા વીકમાં. જી બિલકુલ. તો કન્સોલિડેશન અહીંયાથી જોવા મળી શકે છે. વરુણ સર, તમારી પાસે પણ સેમ ક્વેશ્ચન લઈને આવવા માંગીશ. એજીએમ ઉપર તમારો શું મત છે અને સાથે સાથે સ્ટોક સ્પેસિફિક કઈ રીતે અહીંયાથી સલાહ રહેશે સર? સો આમાં હું થોડું આપણી જે દેશી ભાષા મુજબની એનાલિસિસ કહીશ કે ઉત્તરના લક્ષણ પાણામાં અને વહુના લક્ષણ વાણામાં. રિલાયન્સના જે રીતે સક્સેશન પ્લાન બહુ સરસ બનાવ્યો છે મુકેશ અંબાણી સાહેબે, બટ એમના જે છોકરાઓ છે કે જેમને હવે મેનેજમેન્ટ સંભાળવાનું છે, એમનામાં કોઈ જ પ્રકારની હું એક કહેવાય ને આગ નથી જોવા મળી રહી ધંધાને આગળ લઈ જવા માટે. આ એજીએમ મેરલી ખાલી એનાઉન્સમેન્ટ માટે હોય છે. છેલ્લા 2 થી 3 વર્ષની અંદર રિલાયન્સે કોઈ એવું મોટું કેપેક્સ નથી કર્યું કે એવું માર્કેટ લીડરશિપ ગેઇન નથી કરી કે જેના કારણે રિલાયન્સમાં નવા ગ્રોથ ડ્રાઈવર આવે. 3 વર્ટિકલ બન્યા છે, રેગ્યુલર ઇન્કમ આપે છે, બટ ક્યાંય ગ્રોથનો સ્કોપ નથી. અને જે નવા લીડરશિપમાં કોઈ એવી આપણને એન્થ્યુઇઝમ કહો કે પછી કંઈ નવું કરવા માટેની જે આગ કહેવાય એવું ઇન્સ્પિરેશન એમાં નથી દેખાતું. આ રીતે જોતા મને એવું લાગે છે કે આટલી મોટી કંપની માટે હવે અહીંયાથી નવો ગ્રોથ ફેઝ શરૂ કરવો બહુ જ ડિફિકલ્ટ છે. તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડેફિનેટલી ઇન્ડિયાની સૌથી મોટી પ્રોફિટ મેકિંગ કંપની છે, સૌથી મોટો હેવી વેટ છે, એ ત્યાં એઝ ઇટ ઇઝ જ રહેશે. બટ અહીંયાથી ઇન્વેસ્ટર માટે રિલાયન્સમાં મોટા પૈસા બનવાનો સ્કોપ ઘણો જ ઓછો છે, અનલેસ કે એ લોકો એવું કંઈ કેપેક્સ કરે કાં તો એમના જે કરંટ વર્ટિકલ્સ છે એમાં એ રીતે કોસ્ટ કટિંગ કે એમાં માર્જિન ઇમ્પ્રુવમેન્ટ લાવે કે જેથી કરીને બોટમ લાઈન ખાસ કરીને વધારે ઇમ્પ્રુવ થતી દેખાય, જેના સ્કોપ હાલ ઘણા ઓછા છે. તો હું રિલાયન્સમાં મને એવું લાગે છે કે અવોઇડ જ કરવું જોઈએ દરેક ટાઈપના ઇન્વેસ્ટરે, ઇવન શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ. જ્યાં સુધી એના મેનેજમેન્ટમાં કંઈ મોટા ચેન્જીસ ના થાય, એની સ્ટાઇલમાં કોઈ મોટા ચેન્જીસ ના થાય, ત્યાં સુધી રિલાયન્સમાં તેજી જવાનો બહુ જ ઓછો સ્કોપ છે. જી બિલકુલ. તો તેજી હાલ અહીંયા સર પણ નથી જોઈ રહ્યા. રવિ સરે પણ સેમ વ્યૂ આપ્યો. કન્સોલિડેશન જોવા મળી શકે છે. હાલ તેજીનો વ્યૂ ના બનાવવો જોઈએ.